સુરેન્દ્રનગરમાં અવારનવાર ગેરકાયદેસર ખનીજ ચોરી ઝડપાતી હોય છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખોદકામ પર તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. પ્રાંત અધિકારીની ટીમોએ દરોડા પાડ્યા. પ્રાંત અધિકારીની ટીમે સુરદડ, ખંપાળિયા, વગડિયા અને ઉમરડા ગામે ખનીજ ચોરી પર દરોડા પાડ્યા હતા અને અહીંથી વિસ્ફોટક પદાર્થનો જથ્થો જપ્ત કર્યો હતો, જેમાં 30 ચરખી ટ્રેક્ટર, 300 ટન કોલસો અને 4 જનરેટર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી પર સતત દરોડાની કામગીરી કરી છે, તો કાર્બોસેલ સહિત 1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જાણકારી અનુસાર 15 થી વધુ ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારનો જે અભિગમ છે કે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે તેને જડમૂળ માહિતી નેસ્તનાબૂદ કરવીને ડામવીને અંકુશ લાવવો, એ અનુસંધાને અમારા જે ચોટીલા સબ ડિવિઝનની અંદર જે મૂળી તાલુકાની અંદર જે ગેરકાયદેસર કાર્બોસેલનું જે પણ કંઈ ખનન ને વહન થાય છે તેને અનુસંધાનમાં રાખીને આજે સવારે 6 વાગે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલાદાર થાનગઢ, મૂળી અને ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા આકસ્મિક દરોડા પાડવામાં આવેલા હતા અને મૂળી તાલુકાના અસુંદરાણી, ખંપાળિયા, વગડિયા, ઉમરાળા અને ગઢડા આમ 5 ગામોની અંદર જુદી જુદી ટીમો દ્વારા રેડ પાડી અને અંદાજિત 300 ટન જેવો કોલસાનો જથ્થો પકડી પાડવામાં આવેલ છે. 28 ચરખી છે, તેમજ 5 ટ્રેક્ટર છે, 4 કમ્પ્રેસર છે, 4 જનરેટર છે, તેમજ આનુષંગિક જે પણ કોઈ બેટરી ને એ બધા છે અને 1 બોક્સ છે એક્સપ્લોઝિવ મટીરિયલનો. આમ મળીને કુલ 1.5 કરોડ રૂપિયાનો જે મુદ્દામાલ છે જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ તમામ જે જથ્થો છે કાર્બોસેલનો એ મામલાદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવામાં 3 ડમ્પરથી આવી રહ્યો છે અને ટ્રેક્ટર અને જે જનરેટર ને એ જે અને એક લોડર છે એ છે મામલાદાર મૂળી ખાતે મૂકવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.